ગીરગઢડા નજીક દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો. ગીરમાં ધોધમાર વરસાદથી જંગલમાંથી પસાર થતી નદીઓમાં નવા નીર આવ્યા. ગીરગઢડા, હરમડિયા, પીછવી, આલીદર, એભલવડ પંથકમાં ધીમી ધારે 2 ઇંચથી વધુ વરસાદ. ગીરગઢડા પંથકમાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાદળછાયું વાતાવરણ અને ગરમીના ઉકળાટ વચ્ચે આજે સવારથી જ આકાશમાં વાદળો ઘેરાઈ ગયા હતા. ગીર જંગલમાં ધોધમાર 3 ઇંચ જેટલો વરસાદ વરસતા નદીઓમાં નવા નીર આવ્યા હતા. ગીરગઢડા નજીક દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થતાં ડેમ ઉપરથી પાણીનો ધોધ વહેવા લાગ્યો હતો. ગીરગઢડા પંથકમાં સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. ગીર પંથકના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગીરમાંથી પસાર થતી તમામ નદી નાળાઓમાં નવા નીર આવ્યા હતા. ગીર નજીક બાબરિયા, થોડી, ભાખા સહિત આજુબાજુના ગામોમાં 3 ઇંચ જેટલો વરસાદ પડતા રસ્તા પર જાણે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. હાલ ગીરગઢડા પંથકમાં ધીમી ધારે વરસાદ શરૂ છે. દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થતાં ગીરગઢડા પંથકની મચુંદરી નદી બંને કાંઠે વહેતી થઈ હતી. જોકે સવારથી વરસાદ વરસતા લોકોમાં ઠંડક પ્રસરી હતી. સાગર કુમાર, ધી મિરર